ભારે વરસાદ બાદ ગુજરાતનું આરોગ્ય વિભાગ અલર્ટ બન્યું. પાણી ઓસરતા રોગચાળો ફેલાવાની શક્યતા અંગે હવે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. દરેક તાલુકામાં પૂરતી તૈયારી હોવાનો મંત્રીએ દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે દરેક સેન્ટર પર દવાનો જથ્થો ઉપલબ્ધ કરાવાયેલો છે. હોસ્પિટલ અને સેન્ટરમાં આરોગ્ય વિભાગનું સંપૂર્ણ પ્લાનિંગ છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ છે. અસરગ્રસ્ત વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવશે. મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ કામરેજ ખાતેથી આ પ્રતિક્રિયા આપી. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સતત મોનિટરિંગ કરાશે તેવી બાહેધરી તેમણે આપી છે. આરોગ્ય વિભાગે સંપૂર્ણપણે તૈયારી કરી છે. એક સેન્ટર સુધી તમામ દવા અને એમનો જથ્થો ત્યાં પહોંચી જાય અને ઘટ ના પડે એનો પણ સરસ રીતે પ્લાનિંગ કર્યો છે. પાણીજન્ય રોગો પૂર પછી પાણીજન્ય રોગો થવાની ખૂબ જ સંભાવના રહે છે. એની પણ ખૂબ ગંભીરતા લઈ આરોગ્ય વિભાગે સંપૂર્ણપણે તૈયારી કરી છે. એટલે ગુજરાતના એક પણ ગામ કે એક પણ સેન્ટરની અંદર જે પ્રાથમિક પેજની કોઈ પણ દવા ઘટે નહીં અને ઘટતી છે પણ નહીં. આવો બેસ્ટ પ્લાનિંગ આરોગ્ય વિભાગ ગાંધીનગરથી મિટિંગ કરીને સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં